બેટા ચમ આવી રીતના મોઢું લટકીને બેઠી છું? મમ્મી તું જ્યારે બીમાર હોય ત્યારે મને નહીં જોવાનું. મને ખાલી તાવ જ આવે છે, મને જો કઈ બીજું થયું છે, તું ચિંતા ના કરે. ઓમે માર જોડે મમ્મી તને તાવ આવ્યો છે તો તું આજે ના કર ને કોમ ચાલે. હું તો હમણાં 15 મિનિટ આરામ કરીને હાજી થઈ જઈશ. હમણાં તો ગોળીઓ ગળીશું. મારે જો વાર લાગે, હું તો ઘૂઘરા જેવી છું. તું ચિંતા ના કરે, હું હમણાં ઊભી થઈ જઈશ. પણ મમ્મી જ્યારે મને તાવ આવો તો તું મને જેવું અમે પાલુએ નહીં લેવા દેતી, મને ખાટલામાંથી ઊભી નહીં થવા દેતી. અને તારા જેવું તું જાતે દવા લઈને તારા જાતે બધું કામ કરવાનું. એક કામ કર મમ્મી, તું આજે આરામ કર લે, હું આજે બધું કરી લે, મને આવડે છે. હાય હાય બેટા, મેં તને અત્યાર સુધી કોઈ કામ નહીં કરાવ્યું. તું તો મારું કુમળું ફૂલ છે. મમ્મી તું બીમાર છે ને આવું બધું જો કહેવાનું આવે છે મમ્મી. તારા હાથમાં શું ને ઘરના કચરા પોતાની, તારા હાથમાં શું ને તું કલમ સ્વભાવ છે અને એટલી મોટી આગળ ભણીને આગળ વધજે ને કે તું તારું પોતાનું ઘર રાખી લે. ચિંતા ના કર, હું સાચુંમાં ભણે, હું બહુ બધું ભણે મમ્મી, હું તારા માટે ભણે. અને પોતાનું તું તારું ઘર રાખ ને એમાં તું મને રવા બોલાવજે. આ બધા મારા સપના છે. તો મમ્મી તને ખબર છે તું ઘરનો પાયો છે મમ્મી. તને કોક થાય તો ઘર આખું હલી જાય. તારા વગર ઘર નહીં. ને તું કમાતી હોય ને તો તારા ઘરમાં છે ને તું કમવાળો રાખી શકે અને તું આરામ કરી શકે. તારે મારા જેમ જાતે દવાખાને ઊભું નહીં થવું પડે બેટા. હું તારા માટે ઊભી થઉં છું. તું ઘર માસી તમારી ચાદરો પડી જી ને છે. એ હા લઈ લ્યું છું.